હેલો એવરીવન, આજનો આપણો આ છે લેક્ચર નંબર 4 ચેપ્ટર નંબર 1 નો. આ લેક્ચરમાં આપણે ભણવાનું છે અર્થસૂચક અંક વિશે અને પરિમાણાત્મક પૃથક્કરણ વિશે, એટલે કે એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે રૂપાંતરણ કરી શકાય એની વાત કરવાની છે. તો હવે આપણે વાત કરીએ અર્થસૂચક અંક. તો એ વાત કરતા પહેલા જો કોઈ પણ આપણે માપન કરીએ તો એમાં અનિશ્ચિતતા હોવાની સંભાવના થોડી ઘણી રહેવાની, પણ આપણો આગ્રહ શું રહે છે કે એ વેલ્યુ ચોક્કસ હોવી જોઈએ અને કેવી હોવી જોઈએ? પરિશુદ્ધ હોવી જોઈએ. મતલબ આપણે ટ્રુ વેલ્યુની નજીક હોવા જોઈએ, આવું આપણે માનીએ છીએ. તો ચોકસાઈ એટલે શું અને પરિશુદ્ધતા એટલે શું એ ભણીએ. તો પહેલી વાત કરીએ પરિશુદ્ધતા. પરિશુદ્ધતા કોને કહેવાય? તો કે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેના નજીકપણાને, એક જ જથ્થાના જુદા જુદા માપનના નજીકપણાને પરિશુદ્ધતા કહે છે. ઉદાહરણ સાથે હમણાં સમજીએ કે કોઈ એક ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ કરવાનું કહે છે, તમે એના 1 થી 2 અથવા 3 રીડિંગ લીધા, તો 3 રીડિંગ જો નજીક હશે તો એને પરિશુદ્ધ કહેવાય. એકબીજાની નજીક હોવા જોઈએ, ચોક્કસ વેલ્યુની નજીક નહીં. અને બીજું ભણીએ ચોકસાઈ. ચોકસાઈ એટલે શું? તો કે પરિણામથી મળતા મૂલ્યનું સાચા મૂલ્ય સાથે સહમતપણું એટલે ચોકસાઈ. પરિણામનું સાચા મૂલ્ય સાથેનું સહમતપણું એટલે ચોકસાઈ. એટલે કે પરિણામથી મળતું મૂલ્ય અને એનું જે એક્ઝેક્ટ રીડિંગ એ બંને જો સમાન હોય તો આપણે એને શું કહીએ છીએ? ચોકસાઈ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ માટે આપણે એક કામ કરીએ કે સપોઝ મારી પાસે એક પ્રેક્ટિકલ તમને કરવા આપું છું કે એનો આન્સર 2 ગ્રામ આવવો જોઈએ. હું તમને એમ કહું કે એનો આન્સર કેટલો આવવો જોઈએ? 2 ગ્રામ આવવો જોઈએ. હવે 3 સ્ટુડન્ટ છે, એક એ નામનો છે, એક બી નામનો છે અને એક સી નામનો. 3 સ્ટુડન્ટ છે, વારાફરતી પ્રેક્ટિકલ કરે છે. એ, બી અને સી ત્રણે પ્રેક્ટિકલ કરે છે વારાફરતી. અને મેં એમ કીધું કે તમારે ઓછામાં ઓછી વખત 2 વાર પ્રેક્ટિકલ કરવાનું, એટલે તમને કેટલા રીડિંગ મળશે? 2 રીડિંગ મળશે. આ જે રીડિંગ છે 1 છે અને આ જે રીડિંગ છે 2 છે. તો સ્ટુડન્ટ એ પહેલો પ્રેક્ટિકલ કર્યો તો એને આન્સર મળ્યો 1.94. સપોઝ કેટલો મળ્યો? 1.94. બીજી વાર કર્યો તો એને આન્સર મળ્યો 1.95. તો આવો કેટલો જોઈતો તો? 2 ગ્રામ. આવ્યો કેટલો? 1.94, 1.95. એવરેજ કાઢશો તો પણ 2 નહીં થાય. તેથી આ બંને વેલ્યુ એકબીજાની નજીક છે જો, એટલે આને આપણે પરિશુદ્ધ તો કહી શકીએ છીએ પણ ચોક્કસ નથી. આ કેવી છે? પરિશુદ્ધ છે, ચોક્કસ નથી. બી નામનો સ્ટુડન્ટ તો એને પ્રેક્ટિકલ કર્યું તો એને એક આન્સર આવ્યો 1.93 અને એક આન્સર આવ્યો 2.02 આવ્યો સપોઝ, અથવા 2.2 આવ્યું, જે પણ આપણે ગણીએ. બરાબર છે? તો આ બંને વેલ્યુ એકબીજાની નજીક પણ નથી. એવરેજ કાઢશો તો બંને વેલ્યુથી 2 આન્સર પણ નહીં આવે. તેથી 2 આન્સર નહીં આવે તો આ વેલ્યુ પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. સી નામના સ્ટુડન્ટે પ્રેક્ટિકલ કર્યો, એનો એક આન્સર આવ્યો 1.99 અને બીજો આન્સર આવ્યો 2.01. બરાબર છે? તો આ આન્સર થી તમે એવરેજ કાઢશો તો તમને આન્સર કેટલો મળશે? 2 ગ્રામ મળશે. તો કે હા, બંને એકબીજાની નજીક પણ છે અને 2 પણ આવી જાય છે. તેથી આ આન્સર આપણો પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે. તો પરિશુદ્ધતા અને ચોક્કસતા એટલે શું? ખ્યાલ આવી ગયો બધાને આ ઉદાહરણથી. હવે આપણે જોઈએ કે અર્થસૂચક અંક કોને કહેવાય. અર્થસૂચક અંક એટલે અર્થપૂર્ણ અંક.
અર્થપૂર્ણ અંક જે આપણે ચોકસાઈથી જ્ઞાત હોય છે, ચોકસાઈથી જાણતા હોઈએ એને આપણે અર્થપૂર્ણ અંક તરીકે ઓળખીએ છીએ, અર્થસૂચક અંકને. તો અર્થસૂચક અંક કોઈ પણ સંખ્યામાં ગણવા માટેના કેટલાક નિયમો છે, તો એ નિયમો જોઈએ વન બાય વન. પહેલો નિયમ એનો શું છે અર્થસૂચક અંક ગણવા માટેનો? પહેલો નિયમ એનો એવો છે, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક હોય છે. શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક હોય છે. ઉદાહરણ તરીકે સપોઝ હું એક વેલ્યુ લખું અહીંયા 2 5 6, તો આમાં સૂચક અંક કેટલા થઈ ગયા? 3. હું એમ લખું 3 3 3, તો આમાં પણ કેટલા થઈ ગયા? 3. હું અહીંયા ખાલી 1 2 લખું તો આમાં કેટલા થઈ ગયા? 2. એટલે શૂન્ય સિવાયના જેટલા પણ અંકો હોય બધા જ અર્થસૂચક કહેવાશે. બીજો રૂલ છે કે શૂન્ય સિવાયના બે અંકની વચ્ચે રહેલો શૂન્ય અર્થસૂચક હોય છે. શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેનો શૂન્ય અર્થસૂચક હોય છે. અર્થસૂચક હોય છે. ઉદાહરણ તરીકે સપોઝ હું અહીંયા લખું 101, તો આમાં 3 થઈ ગયા, 0 ગણવામાં આવશે, બરાબર છે. પછી હું એમ લખું કે 25050 આમ લખેલા છે, તો શૂન્ય સિવાયના અંક ની વચ્ચે રહેલો શૂન્ય અર્થસૂચક છે. તો જો આ અર્થસૂચક છે 1 2, આ પણ છે, આ પણ છે, તો 4 થયા. તમે એમ કહેશો સર શું આ શૂન્ય છે? તો કે નહીં, એ થોડો બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે છે, તો સાઈડમાં છે, તો એ શૂન્ય નહીં ગણવામાં આવે. તો ટોટલ આમાં અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 4 થઈ ગયા, બરાબર છે. તો આ રૂલ્સ આપણો સેકન્ડ હતો. એના પછી જોઈએ થર્ડ નંબરનો કે સંખ્યાની શરૂઆતમાં રહેલ શૂન્ય અર્થસૂચક નથી હોતો. એટલે કે શરૂઆતમાં શૂન્ય અર્થસૂચક નથી હોતો. એટલે કે સપોઝ અહીંયા વેલ્યુ લખી છે મેં 0.1, તો આમાં 0 અર્થસૂચક છે નહીં, એટલે એક જ અર્થસૂચક છે, એટલે એની સંખ્યા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ, બરાબર છે. તો શૂન્ય સિવાયનો અંક લખેલો છે, સોરી, શરૂઆતનો શૂન્ય અર્થસૂચક હોતો નથી, એટલે કે શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક છે, તો આગળનો શૂન્ય એટલે કે શરૂઆતનો શૂન્ય તો અર્થસૂચક નથી. એના પછી રૂલ્સ નંબર 4, જમણી બાજુના છેડે સંખ્યાની જમણી બાજુના છેડે રહેલ શૂન્ય અર્થસૂચક હોય છે જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુ હોય તો. એટલે કે શૂન્ય સંખ્યાની જમણી બાજુના છેડે હોવો જોઈએ, અને બીજી કન્ડિશન કે દશાંશ ચિહ્નની પણ જમણી બાજુ હોવો જોઈએ, તો એ અર્થસૂચક ગણવામાં આવે છે, નકર ગણવામાં આવતો નથી. જેમ કે મેં લખી 1 1.0, તો આ 0 દશાંશ ચિહ્નની જમણી બાજુ અને છેડાનો પણ છે, તેથી આ ગણવામાં આવશે. તેથી ટોટલ અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 3. તમે એમ કહેશો સર અહીંયા નહોતો ગણ્યો, પણ અહીંયા દશાંશ ચિહ્ન પણ નહોતો ને, તેથી અહીંયા તો નહીં ગણવામાં આવે. ચાલો સપોઝ હું તમને વેલ્યુ લખીને આપું કોઈ 1201.01, તો જો આ શૂન્ય છે બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે છે એટલે ગણવામાં આવશે. આ શૂન્ય પણ બે શૂન્ય સિવાયના અંકની વચ્ચે છે એટલે ગણવામાં આવશે. આ દશાંશ ચિહ્નની પછી તો છે પણ છેડે નથી એકદમ, એટલે આ રૂલ્સ પ્રમાણે નથી ગણવામાં આવતો, પણ આ રૂલ્સ પ્રમાણે ગણવામાં આવે છે.
તેથી ટોટલ કેટલા થઈ ગયા આના? 4 ને 2 6, તેથી 6 બરાબર. તેથી આ 4 નિયમ જોયા કે જમણી બાજુના છેડે રહેલ શૂન્ય અર્થસૂચક હોતો નથી. એના પછી નેક્સ્ટ જોઈએ 5 નંબરનો કે બધા જ અચળાંક અને પ્યોર વેલ્યુ એ અનંત અર્થસૂચક અંક હોય છે. અચળાંક અને પ્યોર વેલ્યુ ને અનંત અર્થસૂચક અંક હોય છે. એટલે અચળાંક એટલે તમે ઘણા બધા અચળાંક સાંભળ્યા હશે. પ્લાન્કનો અચળાંક, બરાબર છે. પછી આપણે એમ કહીએ કે હેનરીનો અચળાંક. ઘણા બધા અચળાંક જુદા જુદા પ્રકારના હોઈ શકે છે. જો અચળાંક વેલ્યુ આવી તો ત્યાં અર્થસૂચક અંક અનંત હશે, ઇન્ફાઇનાઇટ હશે, આવું માની લ્યો. અને હું તમને એમ કહું એક માર્કર છે તો આને એક પછી અનંતવાર 0 લખી શકાય ને? અનંતવાર 0 લખી શકાય. તેથી આને અનંત પેલા હશે અર્થસૂચક અંક. હું એમ કહું કે ભાઈ મારી પાસે કોઈ 20 વસ્તુ છે, કોઈ 30 વસ્તુ છે, કોઈ આઈટમની વાત કરીએ આપણે, તો એની પાછળ અનંતવાર 0 લગાવી શકાય. એટલે જમણી બાજુના છેડે 0 લગાવી શકાય અને એ પણ દશાંશ ચિહ્નની જમણી બાજુ છે એટલા માટે આને અર્થસૂચક અંક ઇન્ફાઇનાઇટ અનંત ગણવામાં આવે છે. તો આ હતો આપણો રૂલ્સ નંબર 5. એના પછી જોઈએ રૂલ્સ નંબર 6. રૂલ્સ નંબર 6 આપણને શું કહેવા માંગે છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખેલ સંખ્યા દર્શાવેલી સંખ્યામાં 10 ની પાવર પ્લસ માઇનસ n ને અર્થસૂચક અંક હોતા નથી. અર્થસૂચક અંક હોતા નથી. એટલે કે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10 ની 1 ઘાત 2 ઘાત 10 ની -1 10 ની -2 આવું લખીએ છીએ તો એને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. આ એના રૂલ્સ છે. જેમ કે મેં અહીંયા કોઈ વેલ્યુ લખી દીધી, સપોઝ કે 10 ગુણ્યા 10 ની -2 ઘાત, તો આ 10 ની -2 ઘાત ને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. તો આમાં અર્થસૂચક અંક કેટલા? એકલો એક જ. 0 તો નથી ને, કારણ કે શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક છે. પહેલો નિયમ, બરાબર. મેં એમ લખી દીધું તમને, સપોઝ 1.01 ગુણ્યા 10 ની 1 ઘાત, તો 10 ની 1 ઘાત ને અર્થસૂચક નહીં ગણવાનો. કોને ગણવાનો? આ 1 અને આ 2, અને 2 શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે શૂન્ય હોય, રૂલ્સ નંબર 2, તો એ ગણવામાં આવે છે. તેથી ટોટલ 3 થઈ ગયા અર્થસૂચક અંક 3. તો આ રૂલ્સ નંબર આપણો 6 હતો. એના પછી જો રૂલ્સ નંબર 7. 7 નંબરનો રૂલ્સ એવું કહે છે કે જ્યારે કોઈ એક એકમમાંથી બીજા એકમમાં આપણે કન્વર્ઝન કરીએ છીએ ત્યારે મૂળ વેલ્યુના અર્થસૂચક અંકમાં અને જે ફાઇનલ વેલ્યુ મળે છે એના અર્થસૂચક અંકમાં બદલાવ આવવો જોઈએ નહીં. બંનેના અર્થસૂચક અંકની સંખ્યા સમાન રહેવી જોઈએ. એટલે કે યુનિટ કન્વર્ઝન દરમિયાન અર્થસૂચક અંક માં બદલાવ આવવો જોઈએ નહીં. આ શું કહેવા માંગે છે? સપોઝ મારી પાસે કોઈ એક વેલ્યુ છે, અહીંયા મેં લખી કે 5 કિલોમીટર. શું લખ્યું? 5 કિલોમીટરની જગ્યાએ ચાલો આપણે 2 કિલોમીટર લખી દઈએ. જે પણ લખવું છે લખી શકાય. તમે આને કન્વર્ટ કરો મીટરમાં. શામાં કન્વર્ટ કરો?
મીટરમાં કન્વર્ટ કરો. તો તમે શું કરશો અહીંયા કે તમને ખબર છે કિલો હટાવી દેશો એટલે મીટરમાં કન્વર્ટ થઈ જશે. તો કે હા, તો 2 કિલોમીટર બરાબર 2000 મીટર થશે. તો તમે આન્સર લખી દેવાના 2000 મીટર. તો યસ, તો આમાં સૂચક અંક કેટલા છે? 1. આમાં પણ કેટલા છે? 1. આ 0 તો નહીં ગણાય ને, કારણ કે શૂન્ય સિવાયના અંક જ અર્થસૂચક છે. શૂન્ય તો નથી, અહીં ડેસિમલ પણ નથી, નહીતર પણ આપણે કંઈક કરી શકત. કોઈ અંક નથી તો પણ કંઈક કરી શકત. બરાબર? તેથી આમાં પણ કેટલો છે? 1 છે. પણ તમે આનો આન્સર આવો લખ્યો હોત તો કે આ 3 પોઈન્ટ આગળ લઈ લીધા એટલે તમે આને આમ લખત 2.000 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખત? અહીંયા આપણે 3 ઘાત. તો 10 ની 3 ઘાત તો અર્થસૂચક ના કહેવાય, પણ આ 2 અર્થસૂચક અને 1, 2 અને આ 3 પણ અર્થસૂચક થશે. જમણી બાજુના છેડે છે અને શૂન્ય સિવાય છે, તેથી આપણે આ 3 ને 3 ને ગણવા પડે છે. 4 એ 4 ને એટલે ટોટલ કેટલા થશે? 4 અર્થસૂચક અંક. તેથી જો તમે આવો આન્સર લખો ને 2.000 ગુણ્યા 10 ની 3 ઘાત, તમ લોજિકલી તો રાઈટ છે, પણ અર્થસૂચક સંખ્યાના હિસાબથી આ આન્સર તમારો ખોટો પડે. તેથી અર્થસૂચક અંકની સંખ્યા કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. ઘણીવાર કન્ફ્યુઝ કરવા માટે આવું તમને આપી દે. તો આ રૂલ્સ નંબર આપણો હતો 7. અને રૂલ્સ નંબર 8 અને છેલ્લો કે તમને કોઈ બે વેલ્યુ આપી છે ને સરખાવવાનું કે કોણ વધુ ચોક્કસ છે, ચોક્કસતા શામાં સૌથી વધારે છે. તો જે સંખ્યામાં અર્થસૂચક અંકની સંખ્યા વધુ તેની ચોક્કસતા વધુ. એટલે સરખાવવાનું. સપોઝ તમને એક વેલ્યુ આપી છે 1.0001 અને એક વેલ્યુ આપી છે 2.23. આ બેમાંથી કોણ વધુ ચોક્કસ હશે? તો કે ભાઈ અર્થસૂચક સંખ્યા શામાં વધુ છે, અર્થસૂચક અંક શામાં વધુ છે? જો આમાં કેટલા 1, 2, 3, 4 ને 5, તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા 5 છે. તો આમાં કેટલી છે? તો કે આમાં 1, 2 ને 3 જ છે. તો વધુ ચોકસાઈ વાળું કોણ થશે? એટલે ઉદાહરણ છે આ ખાલી. તો આ 8 રૂલ્સ યાદ રાખવાના આપણે. રૂલ્સ તમને ક્યાંય નહીં પૂછે, કોઈ વેલ્યુ આપીને પૂછી શકશે કે આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે, જણાવો કોણ વધુ ચોક્કસ છે. આવા પ્રકારના પ્રશ્ન આના પરથી આવી શકે છે. તો અર્થસૂચક અંક એટલે શું ને એના નિયમો જોઈ લીધા. હવે આપણે રાઉન્ડિંગ ઓફ તરફ જઈએ, એટલે કે સનિકટન કરવું છે તો એના નિયમ શું છે? તમે ઘણીવાર બોલતા હોવ છો કે રાઉન્ડ ઓફ કરી દો ને આ વેલ્યુ છે, તો આન્સર આપણો સરળતાથી આવી જાય. તો એ રાઉન્ડિંગ ઓફ કરવા માટેના રૂલ્સ શું છે એ 1 by 1 જોઈ લઈએ. ચાલો, તો નેક્સ્ટ આપણી જે થિયરી છે જેને આપણે રાઉન્ડિંગ ઓફ તરીકે ઓળખીએ છીએ. અથવા તો સન્નિકટન. બરાબર છે. હવે રાઉન્ડિંગ ઓફ કરવું છે તો એના માટેના કેટલાક રૂલ્સ છે કે સપોઝ કોઈ જમણી બાજુના છેલ્લો અંક જો 5 કરતા વધુ છે, જમણી બાજુનો છેડાનો અંક 5 કરતા વધુ છે અને તમારે એને દૂર કરવો છે, તો તમારે એની આગળની સંખ્યામાં એક ઉમેરો કરવાનો રહે છે. જેમ કે સપોઝ અહીંયા વેલ્યુ મારી પાસે છે 5.216 આવી વેલ્યુ છે. તો છેડાનો અંક એટલે 6 જે 5 કરતા વધુ થઈ ગયો, તો એને દૂર કરી દેવાનો અને આગળની સંખ્યામાં એક ઉમેરવાનો. એકમાં એક ઉમેરી એટલે 2 થાય ને, તો આને રાઉન્ડિંગ ઓફ આન્સર આવે 5.22 આન્સર આવશે. બરાબર છે. બીજો રૂલ આનો એવો છે, જો જમણી બાજુના છેડાનો અંક 5 કરતા નાનો હોય,
5 ગ્રેટર ધેન 1 નહીં, સોરી, ખાલી 5 કરતા મોટો હોય તો અહીંયા આપણે શું લખશું? ગ્રેટર ધેન 5 લખાય. અહીંયા ભૂલથી મેં ગ્રેટર ધેન 5 હોય, છેડાનો અક્ષર ગ્રેટર ધેન 5 હશે તો આગળની સંખ્યામાં એક ઉમેરો કરવાનો રહે છે. જેમ કે 6 છે તો કાઢી નાખ્યો, આગળ એક ઉમેર્યો એટલે 5.22 આન્સર થઈ ગયો. હવે 5 કરતા નાનો છે તો શું કરવાનું? આપણે તેને દૂર કરવો અને આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. અને આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. જેમ કે સપોઝ વેલ્યુ છે તમારી 3.123 તો છેડાનો અક્ષર 3 છે અને દૂર કરવો છે, 5 કરતા નાનો છે તો કાઢી નાખો અને વધ્યું એ લખી દો 3.12. આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો, તો રાઉન્ડ ઓફ થઈ ગયું એનું. ચાલો, એના પછી રૂલ્સ નંબર 3. જો છેડાનો જમણી બાજુના છેડાનો છેલ્લો અંક 5 હોય તો શું કરવાનું? જો 5 હોય તો આપણે એને દૂર તો કરવાનો જ છે, પણ ત્યારે તમે તેની આગળનો અંક જોવો. જો એની આગળનો અંક એકી હોય તો 5 ને દૂર કરવાનો અને એની આગળ કેટલા ઉમેરવાના? 1 નો ઉમેરો કરવો તો આપણને આન્સર મળશે. જેમ કે 1.135 આવો આન્સર છે. તો 5 ને દૂર કરવા છે, 5 જ છે એક્ઝેક્ટ, 5 ને બરાબર છે. અને એની આગળનો અંક જો એકી છે તો કે હા 3 એકી સંખ્યા કહેવાય તો એમાં 1 ઉમેરી દેવાનો. તેથી આન્સર કેટલો થઈ જશે? 1.14 થઈ ગયો. પણ જો બેકી સંખ્યા હોય તો શું કરવાનું? બેકી સંખ્યા હોય તો ફેરફાર કરવો નહીં. ફેરફાર કરવો નહીં. જેમ કે સપોઝ મેં લખેલું છે 1.145 5 છે તો કે હા કાઢી નાખો, આગળ બેકી છે તો કે હા એઝ ઇટ ઇઝ રહેવા દો. તો કેટલો થઈ જશે? 1.14. બરાબર છે. તો ચેક કરવાનું કે આગળ એકી સંખ્યા છે કે આગળ બેકી સંખ્યા છે. ઓકે. અને એક્સ્ટ્રા આના સિવાય સપોઝ આવું હોય તો કે તમને વેલ્યુ લખીને આપી દીધી છે 2.2153 અને તમને આ સંખ્યાને એમ કહેવાનું કે ભાઈ આને 3 અર્થસૂચક અંક સુધી, 3 અર્થસૂચક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. રાઉન્ડ ઓફ કરો તો શું કરવાના તમે? અહીંયા કે 3 એટલે અહીંયા સુધી કરવાનું છે, મતલબ છેડાનો 5 થઈ ગયો, તેથી 5 દૂર કરવો છે તો તમે કહેવાના સર 5 દૂર કરવો છે તો જો આગળ એકી હોય તો એક ઉમેરવાનો. તો કે હા એકી છે એટલે એક ઉમેરવાનો. બરાબર. પણ આવી કન્ડિશન વખતે તમારે જોવાનું એક તો ઉમેરવાનો જ છે કે 5 પછી શું કાંઈ છે તો કે હા 3 છે. કોઈ પણ સંખ્યા 5 પછી આપેલી હોય તો તમારે હંમેશા અહીંયા આગળ એક ઉમેરવાનો જ રહે છે એટલે આન્સર આવશે 2.22. જો આવી લખેલી હોત તો વેલ્યુ 2.2253 તો પણ આપણે આ 5 ને કાઢી નાખત અને આ 2 માં એક ઉમેરત એટલે 2.23 થઈ જાય. સમજાય છે? તમે એમ કહેશો સર આ તો બેકી સંખ્યા છે, અહીંયા તો ના પાડી બેકી સંખ્યા હોય ત્યારે ફેરફાર કરવો નહીં. પણ 5 પછી કાંઈ નહોતું એટલે 0 હતું ને, તો 0 હોય ને ત્યારે આવું કરવાનું. છેડાનો અક્ષર સપોઝ 5 છે, છેડાનો અંક 5 છે, એના પછી કાંઈ નથી એટલે 0 છે તો એકી હોય તો એક ઉમેરવાનું, બેકી હોય તો નહીં ઉમેરવાનું. પણ છેડાનો અંક 5 હોય અને એની પાછળ કંઈક વેલ્યુ લખેલી હોય 1 2 3 4 5 6 7 8 9 કાંઈ પણ લખેલી હોય પણ જો અંક છે તો 5 ને દૂર કરો, આગળ એક ઉમેરો એટલે 2.22 થઈ જાય, અહીંયા 2.23 થઈ ગયા. તો આ સનિકટન કરવા માટેના રૂલ્સ થઈ ગયા, રાઉન્ડિંગ ઓફ કરવા માટેના રૂલ્સ આપણા પૂરા.
હવે અર્થસૂચક અંકને ધ્યાનમાં રાખવા જેવી બાબત ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરતી વખતે, તો એ જોઈ લઈએ. તો ગુણાકાર ભાગાકાર અને સરવાળો બાદબાકી પણ શીખી લઈએ સાથે. આવા પ્રકારના ક્વેશ્ચન તમને વેરી શોર્ટ અથવા શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. રૂલ્સ ના પૂછે, ઉદાહરણ આપીને પૂછે કે આમાં અર્થસૂચક અંક કેટલા, આનું રાઉન્ડ ઓફ કરો, આને સનિકટન કરો 3 અંક સુધી, 4 અંક સુધી, આવા પ્રશ્ન પૂછી શકે તમને. તો હવે આપણે જોઈએ સરવાળો અને બાદબાકી. તો સરવાળો અને બાદબાકી તો બધાને આવડે જ છે, પણ સરવાળો અને બાદબાકી કરતી વખતે અર્થસૂચક અંકમાં શું ધ્યાનમાં રાખવા જેવું? તો કે સપોઝ કોઈ 3, 2 અથવા 4 વેલ્યુનો સરવાળો કરવો છે. મારી પાસે એક વેલ્યુ છે 12.1 છે, પછી હું તમને એમ કહું એક વેલ્યુ છે મારી પાસે 1.02 છે, એક વેલ્યુ હું એમ કહું કે 1.32 છે, બરાબર છે. તો આનો સરવાળો આપણે જેમ નોર્મલ કરીએ છીએ કરી દઈએ. 4, 4.4 અને 2 કેટલા થઈ જવાના? 24.44 આન્સર થઈ ગયો. તો 24.44 એટલે કે જે ફાઇનલ આન્સર મળે છે એમાં ડેસિમલ પછી કેટલા અંક છે? તો કે 2. અને આ ત્રણે ત્રણ વેલ્યુમાં ગણો, આમાં ડેસિમલ પછી 1 અંક છે, આમાં 2 છે અને આમાં 2 છે, પોઈન્ટ પછી આમાં 2 છે, આમાં પણ 2 અને આમાં પણ 1. તો આમાં હું અર્થસૂચક અંક નથી જોતો, ડેસિમલ પછી કેટલા અંક રહેલા છે એ જોઉં છું. તો પહેલી વેલ્યુમાં 1 છે, બીજી અને ત્રીજીમાં 2 છે, તો આપણે જોવાની 1 વાળીને, 2 અને 2 વાળી, 2 અથવા 3 4 જે વધુ હોય એ નહીં જોવાની, જે ઓછી હોય એ સિલેક્ટ કરવાની. તો આમાં ડેસિમલ પછી 1 છે, તો આન્સરમાં પણ ડેસિમલ પછી કેટલા અંક રહેવા જોઈએ? 1 અંક રહેવો જોઈએ. તો આમાં છે કેટલા? 2 અંક છે. તો 1 રાખવા માટે રાઉન્ડ ઓફ કરવો પડે. તો 4 5 કરતા નાનો દૂર કરી દો, 5 કરતા નાનો એટલે આગળમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તેથી આનો આન્સર ખરેખર લખવામાં આવે 24.4. ખરેખર 24.4 લખવામાં આવે. ધ્યાન શું રાખવાનું ગુણાકાર સરવાળા અને બાદબાકીમાં? તો કે જે પણ વેલ્યુનો તમે સરવાળો કરો છો એમાંથી એક એવી વેલ્યુ પસંદ કરો જેમાં ડેસિમલ પછી ઓછામાં ઓછા અંક છે. તો બીજી અને ત્રીજીમાં 2 હતા, તો મેં સિલેક્ટ કઈ કરી? પહેલી, કે એમાં 1 છે. અને આન્સરમાં પણ 1 જ રહેવો જોઈએ. તો આન્સરમાં તમે રેગ્યુલર કેલ્ક્યુલેશન દ્વારા ગણ્યો તો 24.44 આન્સર આવ્યો, બરાબર છે. પણ તમારે આને રાઉન્ડ ઓફ કરી દેવાના, 1 ડેસિમલ પછી સંખ્યા રહે એમ. તેથી પાછળના 4 ને દૂર કરવા પડે, જે 5 કરતા નાનો છે. નાનો હોય એટલે આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તો આનો આન્સર ખરેખર આ કહેવાય, અર્થસૂચક અંકની બાબતને ધ્યાનમાં લઈને. ક્લિયર? ચાલો, તો આ સરવાળો અને બાદબાકીની વાત કરી મેં. બીજી આપણે ભાગાકાર અને ગુણાકારની કરી શકીએ. ભાગાકાર અને ગુણાકાર. તો આમાં આપણે ડેસિમલ પછીની સંખ્યા જોઈએ ને, ડેસિમલ પછી કેટલા અંક છે. તો આમાં જોવાનું કે ટોટલ અર્થસૂચક અંક જેમાં ઓછા હોય એને સિલેક્ટ કરવાનો. જેમાં અર્થસૂચક અંક ઓછા હોય, જેમ કે અહીંયા હું એમ લખી દઉં તમને, મારી પાસે એક વેલ્યુ છે 2.3, બરાબર છે. એનો ગુણાકાર હું કરું છું 4.22 સાથે, ઉદાહરણ તરીકે. કોઈ પણ તમે લઈ શકો છો તમારી રીતે. તો આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો કે 2. આમાં અર્થસૂચક અંક કેટલા છે? 3. તો આના વડે જે આન્સર આવશે એમાં અર્થસૂચક અંક કેટલા હોવા જોઈએ? તો કે ભાઈ એમાં અર્થસૂચક અંક 2 હોવા જોઈએ. કરી શકાય? તમે મલ્ટીપ્લિકેશન કરીને કરી દેશો. ધ્યાનમાં શું રાખો કે આન્સરમાં અર્થસૂચક પહેલા જે નોર્મલી આન્સર આવતો એ લખી દેવાનો, પછી એનું રાઉન્ડિંગ ઓફ ક્યાં સુધી કરવાનું? 2 અર્થસૂચક અંક સુધી, જેમ કે અહીંયા કર્યું હતું ડેસિમલ પછી 1 સુધી. સરવાળો બાદબાકીમાં ડેસિમલ પછી સંખ્યા જોવાની, ગુણાકાર ભાગાકારમાં અર્થસૂચક અંકની સંખ્યા જે વેલ્યુમાં ઓછી એ પહેલા સિલેક્ટ કરો. તો કે આમાં 2 અને આમાં 3. તો આન્સરમાં પણ 2 જ હોવી જોઈએ, 3 હોવી જોઈએ નહીં. જો 3 છે તો એને 2 માં કન્વર્ટ કરી દો, બરાબર છે. તો આવી રીતના આપણે ગુણાકાર ભાગાકાર સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ અર્થસૂચક અંકવાળી વેલ્યુ. તો એ વસ્તુ આપણી પૂરી થઈ ગઈ. હવે એક ટોપિક આપણો બાકી રહી છે, પરિમાણાત્મક પૃથ્થકરણ, જેમાં યુનિટ કન્વર્ઝન કરીએ છીએ, એક યુનિટમાંથી બીજા યુનિટમાં જઈએ છીએ.
તો આ લેક્ચરમાં કવર નથી કરતો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.